દાન છે તો હાલના સમયમાં ઓર્ગન અને ડોનેટની ડિમાન્ડ વધી ગઈ છે, તો લોકોમાં અંગદાનનું મહત્વ અને તેમની સમજ વધી રહી છે। તો તેથી જૂનાગઢના એક પરિવારમાં મહિલા સભ્યનું બ્રેઇન ડેડ થઈ જતા પરિવારજનોએ દ્વારા તેમના અંગોનું દાન કરવામાં આવ્યું હતું। ગ્રીન કોરિડોર દ્વારા અંગોને સુરક્ષિત રીતે લઈ જવા માટે પોલીસ દ્વારા પણ તૈયારીઓ કરી દેવામાં આવી હતી। જૂનાગઢના જાજરડા રોડના રહેવાસી 41 વર્ષીય શીલાબેન જાજરિયા રવિવારે સવારે અચાનક ચક્કર આવતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। જ્યારે તેમને હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા તો તેમની પરિસ્થિતિ ખરાબ હતી। તે સમયે તેમણે વેન્ટિલેટર પર તેમને રાખવામાં આવ્યા હતા અને સાથે MIR પણ કરવામાં આવ્યો હતો અને CT સ્કેન કરાયા બાદ ખ્યાલ આવ્યો કે તેમના મગજના પાછળના ભાગમાં પેરાલિસિસનો એટેક આવેલો છે, જેથી રિબર્થ હોસ્પિટલના આકાશ પટોડિયા દ્વારા સર્જનની મદદથી પણ તપાસ કરી અને મહિલાને બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા। તો આ પ્રકારની પરિસ્થિતિમાં દર્દીનું મગજ કામ કરે છે પરંતુ બોડી રિએક્ટ કરતું નથી, જેથી તબીબો દ્વારા તેમને બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા। આ પ્રકારની પરિસ્થિતિમાં અંગોનું દાન કરી શકાય છે, જેથી સમજાવટમાં તેમના પરિવારજનોની હામી ભરતા તેમના અંગદાનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી। બર્થ આઈસીયુ એન્ડ પેથોલોજી લેબોરેટરીમાં એઝ અ પેથોલોજીસ્ટ વર્ક કરું છું। સૌથી પહેલાં મેં ઓર્ગન ડોનેશન મારા ફાધરનું કરેલું હતું। એ ટાઈમે એમનું જે ઓર્ગન ડોનેશન કરેલું હતું એ ટાઈમે જે સિક્વન્સ જે બધી વસ્તુ હતી, અમુક પેપર વર્ક ને બધું હતું, એમ સ્ટાર્ટિંગથી કરેલું હતું। એ ટાઈમે જ્યારે મેં ઓર્ગન ડોનેશન કર્યું ત્યારે અમને એટલું એક અંદરથી એક ખુશીનો અનુભવ થયો હતો, બરાબર છે, કે ચલો મારા ફાધર નથી તો એટલીસ્ટ અમે એના થકી 3 વ્યક્તિને જીવનદાન આપી શકીએ છીએ, બરાબર છે। તો એ જે સેમ ફિલિંગ છે એ બીજા લોકો જે એના સ્વજનોને ગુમાવે છે, બરાબર છે, એ લોકોને પણ મળે એ માટે અમે સતત પ્રયત્નશીલ હતા અને ભગવાનની દયાથી અમને એના માટે એવા પેશન્ટ્સ એવા મળ્યા, પોટેન્શિયલ ડોનર્સ મળ્યા, જેના થકી અમે કહી શકીએ કે આની પહેલાં અમે 2 ઓર્ગન ડોનેશન કરેલા છે અને આજે અમારું આ હોસ્પિટલનું 3જું ઓર્ગન ડોનેશન છે। સો હું અપીલ કરીશ કે બધા આપણે બીજા એટલી રીતે મોટિવેટ રહીએ, બરાબર છે, કે જો આપણે આવો મોકો આપણી જિંદગીમાં મળે, બરાબર છે, ખુદ આપણે હું ડૉક્ટર આકાશ પટોડિયા ઇન્ટેન્સિવિસ્ટ જૂનાગઢથી જાંજરા ચોકડી રિબર્થ આઈસીયુ હોસ્પિટલમાંથી બોલું છું। અમારે ત્યાં અત્યારે એક દર્દી છે શીલાબેન ઉમેશભાઈ ચાચડિયા, ઉંમર છે 43 વર્ષ, હરિઓમનગરના રહેવાસી છે। રવિવારે અર્લી મોર્નિંગમાં એમની કન્ડિશન બગડતા તાત્કાલિક ધોરણે અમારા આઈસીયુમાં લઈ આવવામાં આવ્યા હતા। દર્દી દાખલ કર્યા ત્યારે બેભાન હતા એટલે એમને તાત્કાલિક વેન્ટિલેટર પર લેવામાં આવ્યા। ત્યારબાદ બધું નિદાન કરતાં ખબર પડી કે એમને મોટો પેરાલિસિસ એટેક આવેલો હતો, મગજના પાછળના ભાગમાં મોટો પેરાલિસિસ એટેક। એમને બધી સારવાર કરવા છતાં 24 કલાકના અંતે મગજના ફંક્શન ધીમે ધીમે ઘટતા ગયા અને ગઈકાલે સાંજે 7 વાગે મગજની સાઈડથી રિસ્પોન્સ આવતો 0 થઈ ગયો, કે જેને અમે બ્રેઇન ડેથ કહીએ છીએ, એટલા માટે બ્રેઇન સ્ટેમ ડેથ કહીએ છીએ। એટલે એમના પછી ન્યુરોફિઝિશિયન, ન્યુરોસર્જન બધાના ઓપિનિયન લીધા, એના પછી ફાઇનલી ડિસાઇડ થયું કે દર્દી રાતે 1 વાગે કે હવે બ્રેઇન સ્ટેમ ડેથ થઈ ગયું છે। એના પછી ઓપ્શન હોય છે કે ઓર્ગન ડોનેશન કરી શકાય। હવે જે દર્દી શીલાબેન છે એમના સગા ભાઈને કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવેલી છે આથી અમુક વર્ષ પહેલાં। એમના પોતાના મધરે જ કિડની આપેલી હતી, એટલે એમના રિલેટિવને આ બધી વસ્તુનો ખ્યાલ હતો ઓર્ગન ડોનેશનનો। એટલે અમે એમને વાત કરી, એટલે તરત જ એ લોકો કીધું કે અમારે ઓર્ગન ડોનેશન કરવા છે, શીલાબેનને આપણે બચાવી ન શકીએ તો કંઈ વાંધો નહીં, બીજા 7 દર્દીઓને આપણે બચાવી શકતા હોય તો અમારે ઓર્ગન ડોનેશન કરવા છે। એના પછી રાતે 1 વાગ્યા પછી અમે સોટો નોટો બંનેને જાણ કરી અને ઓર્ગન ડોનેશનની પ્રોસેસ ચાલુ કરી। અત્યારે 5-10 મિનિટમાં જ એમનું ઓપરેશન ચાલુ થવા જઈ રહ્યું છે। બધી ટીમો છે એ અત્યારે આવી ગઈ છે। શીલાબેનનું હૃદય, બંને ફેફસા, બંને કિડની, લીવર અને બંને આંખ, આટલી વસ્તુનું ડોનેશન કરવા માટે રિલેટિવોએ સંમતિ આપી છે। હૃદય છે એ UN મહેતા હોસ્પિટલમાં અહીંથી ટ્રાન્સફર થવાનું છે, કિડની અને લીવર બંને IKD હોસ્પિટલમાં જવાના છે અને ફેફસા છે એ SMC હોસ્પિટલમાં જવાના છે। એમને જવા માટે હૃદય અને ફેફસા બંને માટે ગ્રીન કોરિડોર અરેન્જ કરવામાં આવ્યો છે અને ગ્રીન કોરિડોર વાળે જાંજડા ચોકડીથી કેશોદ એરપોર્ટ સુધી, એટલે સૌથી પહેલાં હૃદય નીકળશે એ ગ્રીન કોરિડોર વાળે કેશોદ એરપોર્ટથી અમદાવાદ જશે UN મહેતા હોસ્પિટલમાં। પછી બીજા અવયવમાં નીકળશે ફેફસા, એના માટે પાછા ગ્રીન કોરિડોર થ્રુ કેશોદ એરપોર્ટ જશે અને ત્યાંથી જશે SIMS હોસ્પિટલમાં। એના પછી કિડની અને લીવર એ IKD હોસ્પિટલમાં બાય રોડ ગ્રીન કોરિડોરથી જૂનાગઢથી અમદાવાદ સુધી જશે। એટલે 3 વખત ગ્રીન કોરિડોર અરેન્જ કરવામાં અત્યારે જૂનાગઢ પોલીસ બધી તૈયારીઓ કરી રહી છે અને 3 ગ્રીન કોરિડોર સાથે બધા અવયવોને સાંજ સુધીમાં જે તે દર્દીઓ સુધી પહોંચાડવામાં આવશે। હૃદયનું ડોનેશન જૂનાગઢમાંથી પ્રથમવાર થઈ રહ્યું છે, હૃદય અને ફેફસા, કે જેમાં 4 કલાક જેટલા ટૂંકા સમયની અંદર સામેવાળા દર્દીમાં આપણે એમને ઇમ્પ્લાન્ટ કરવાનું હોય છે, એટલે એટલા માટે ગ્રીન કોરિડોરની રિક્વાયરમેન્ટ પડે છે। જૂનાગઢ પોલીસના સહકારથી તથા ફેમિલીના સહકારથી આ કાર્ય થવા જઈ રહ્યું છે। તો આજે સાંજ સુધીમાં મોસ્ટલી બધા અવયવોને બધું ઓર્ગન ડોનેશન પણ થઈ જશે અને
ત્યાં આગળ ઇમ્પ્લાન્ટેશન. મારું નામ વિપુલ ચાચડિયા છે. એના મૃતકના ફેમિલીમાંથી હું મારા ભાભી થાય છે અને અમે ઘેરે હતા ત્યારે જ એને પેરાલિસિસનો એટેક આવી ગયેલો હતો. ત્યાર પછી અમે ઇમરજન્સીમાં રિબર્થમાં પટોડિયા સાહેબ પાસે લઈ આવ્યા. પછી સાહેબે એની ટ્રીટમેન્ટ ચાલુ કરી અને પછી MRI બધું કરીને પછી અમને અંદર ઓફિસમાં બોલાવીને કીધું બધું કે આ રીતે તમે લોકો કે કરી શકો કે ઓર્ગન ડોનેટ કરવો હોય તો થઈ શકે એમ. પછી અમે લોકોએ નક્કી કરવા માટે ફેમિલીને ભેગું કરીને પછી બધું ડિસિઝન લીધું. બધાએ